ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી રમેશભાઈ. અમે આગળનો સમય ન ગુમાવતા આપણે ભાઈ શ્રી દેવમોરારી ગામ નાના જિંદાવદર મેહુલભાઈને વિનંતી કરું કે નાવડિયાભાઈના હાથે એ ટોપી પહેરાવશે. કેસ ભલે પહેરાવતો વાંધો નહીં. ટોપી પહેરાવી અને ગોપાલ ઇટાલિયાની વિચારધારા સાથે સહમત થાય છે. આપ સૌ તાળીઓના ગગડાટથી વધાવશો મેહુલભાઈને. ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ. આમ કરી જાઓ ભાઈ, બે બાજુ પર તમે લેશો માં ક્યાં. બોલો ભારત માતા કી, ભારત માતા કી લડાएंगे. ખૂબ ખૂબ આભાર. હવે મહેન્દ્રભાઈ નાવડિયાને વિનંતી કરું કે તેમની વાત રાખશે. મહેન્દ્રભાઈ નાવડિયા. ભારત માતા કી જય જવાન. ઉગામેડી ગામ એટલે કે બોટાદ વિધાનસભાનું ગામ અને ગઢડા તાલુકો. આમ તો ઉગામેડીમાં મારા ઘણા બધા સંબંધીઓ છે, ઘણા બધા લોકો મને ઓળખે છે. એટલે આ સભામાં અમારા જે કાર્યકર્તાઓનું માન રાખી તમે લોકો અહીંયા બધા આવ્યા. આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાને તમે મજબૂત કરવા માટે અહીંયા બેઠા છો, ત્યારે આપ સૌને મારા જય શ્રી રામ, જય કૃષ્ણ, જય ગોપાલ. આપ સૌનું આ સભામાં સ્વાગત છે. સાથે સાથે અમારા સૌ સનિષ્ઠ કાર્યકર્તા પદાધિકારીઓ સૌને વંદન છે. કેમ કે છેલ્લા 1 મહિના કરતા પણ વધારે આખા ગુજરાતની અંદર તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગામે ગામ, વોર્ડ, ખૂણામાં તમામ જગ્યાએ લોકોને મળે છે, જનસભાનું આયોજન થાય છે અને લોકોની સાથે આવનારા દિવસોની જે રણનીતિ છે અને જે સરકારે તમને આપવા જેવું છે નથી આપ્યું એનું જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે. એટલા માટે આ સૌ સાથીઓને વંદન છે અને સ્વાગત છે. મિત્રો, ઘણા બધા વક્તાઓએ આપણે કદાચ વાત કરીએ છે શું થાય છે, શું થવાનું છે, શું થઈ ગયું છે, પણ મારે ટૂંકમાં એટલું કહેવું છે. આ બધું કહેવા છતાંય તમને એમ લાગે, આ બધી પીડા હોવા છતાંય તમને એમ લાગે કે અમારે હજી ભાજપને મત આપવા છે, તો હું એમ કહું છું કે હજી આપજો અને હજી પીડામાં આપણો વધારો કરજો. પણ જો તમને એમ લાગે કે આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા, અરવિંદ કેજરીવાલ કે અહીંયા બેઠેલો તમામ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ઈમાનદાર છે, લોકોના કામ કરી શકે એમ છે, તો આમ આદમી પાર્ટીને મત આપજો. આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા ભાઈએ વિસાવદરની વાત કરી કે ભાઈ અમે વિસાવદરમાં 5 જણા નહોતા અને આ કામ કર્યું વિસાવદર વાળાએ. પણ હું એવી આશા રાખું છું કે અત્યારે આખા ગુજરાતની અંદર એક વાત થઈ ગઈ છે. કોઈ પણ વાત હોય એમાં એમ કહેવામાં આવે છે કે વિસાવદર વાળી કરીશું, પણ તમે એવો દાખલો બેસાડો આવનારી જિલ્લા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કે આખું ગુજરાત એમ કહે કે હવે અમે ઉગામેડી વાળી કરીશું, ત્યારે અમે ખુશ થાશું અને તમને બધાયના કામ થશે. હમણે ભાઈ માવજીભાઈએ વાત કરી કે અમારા ગામમાં પંચાયત ઓફિસ નથી, અમારા ગામમાં રોડ નથી, અમારા ગામમાં લાઇટ ટાઈમે નથી આવતી, અમારા ખેતરોમાં ટાઈમે લાઇટ નથી મળતી. આ બધી આપણી પીડા છે. 30-30 વર્ષનું શાસન, 30-30 વર્ષ સુધી જો આપણે એને ખોબે ને ખોબે મત આપ્યા છે, એવા માણસો આજે આપણી સામે, એવા લોકો આપણી વચ્ચે નથી આવતા. હું તો અહીંયા ઉમરાળાનો છું. અમારા તો ધારાસભ્ય હાથ ઊંચા કરી દીધા કે ભાઈ મારી પાસે સમય નથી એટલે હું મારો માણા મૂકું છું. આવા તો અમારા ધારાસભ્ય. અને તમારી કઠણાએથી વંડી ઠેકી ગયો. આ તમારી ને અમારી બધાયની તકલીફ છે અને આને ઉજાગર કરવા માટે મજબૂત સારા માણસો, સારા ઘરના માણસોને તમારે મત આપવાના છે. મિત્રો, ગોપાલ ઇટાલિયા હોય કે હું હોઉં કે અહીંયા બેઠેલા ભાઈ વાત કરી કે અમે કોઈ
કોઈ રાજકીય માણસ નથી. મને ઓળખતા હોય એને ખબર છે કે મારી 7 પેઢી સુધી કોઈ અમારા પંચાયતની ચૂંટણી શું પંચાયતના સભ્યનું ફોર્મ પણ નથી ભર્યું, છતાંય આ પીડા હતી ગામડાની. એટલા માટે હું અહીંયા અમે બધા આવ્યા છીએ અને તમારી વચ્ચે આવીને વાત કરીએ છીએ. ચૂંટણી હારી જાય ઘરે બેસી જાય, ચૂંટણી જીતી જાય વંડી ઠેકી જાય, પણ અમે વંડી ઠેકવા વાળા નથી, અમે ઘરે બેસવા વાળા નથી. હું પણ ચૂંટણી લડ્યો તો, હું હારી ગયો. ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડ્યા હતા, એ પણ હારી ગયા, છતાંય ઘરે ના બેસા. એટલા માટે વિસાવદર વાળાને લાગ્યું કે આ છોકરામાં દમ છે, એટલા માટે એને મત આપી અને જીતાડ્યા છે. અને એ જ ગોપાલ ઇટાલિયા આજે વિધાનસભાની અંદર તમામ ભાજપ વાળાને રોડે ચડાવ્યા છે. આ ગોપાલ ઇટાલિયા આમ તો આપણો જિલ્લાનું ઘરાણું કહેવાય, આપણો એક નેતા કહેવાય કે જે મરદ પાક્યો છે, સાચો સિંહ છે, એના હાથ મજબૂત કરવાના છે. બાકી બધા 156 શિયાળિયા જેવા ત્યાં બેઠા છે એને ઘરે બેસાડવાનું કામ ઉગામેડીથી કરવાનું છે. મિત્રો, ઉગામેડીનું નામ આવે તો ઘણા બધા માણસોના નામ યાદ આવે. મને તો એમ હતું પેલા ઉગામેડી આવતો તો બહુ સારું હશે, પણ દુઃખની વાત છે કે ભાજપના એટલા બધા જૂના માણસો, એટલા બધા એને પૈસા આપવાના, છતાંય આવી હાલત. પીડા ગામમાં પંચાયત ઓફિસ નહીં, અને ભાજપનું કમલમ જુઓ તમે, આલીશાન, કોઈ સુવિધા ન બને. ચાલવા માટે તે સીડીઓ ઓલી ઇલેક્ટ્રિક ગોઠવી દીધી, એટલી તો એને મજબૂત કરી. આ હવે સમજવાની વાત છે મિત્રો. નાના માણસોને લાઈન સિવાય કાંઈ નથી મળતું. 10 વર્ષમાં તમે વિચારો, તમારી આત્માને પૂછો, તમે કેટલી વાર લાઈનમાં ઉભા છો, અને લાઈનમાં ઉભા રહેવાથી શું ફાયદો? 1% ફાયદો નહીં. લાઈન લાઈન લાઈન, બીજી કોઈ વાત નહીં. ભાઈ આપણે જીએસટી ની વાત કરી કે જીએસટી ઘટાડ્યો તો શું થઈ ગયું? વધાર્યો તો કોને પેલા ઈ તો કયો. આ દેશની અંદર જીએસટી જેવો મસમોટો 18 થી 28% ટેક્સ આ લોકો ઉપર કોણે નાખ્યો? આ જ સરકારે નાખ્યો છે. અને પાછા આપણી ઉપર ઉપકાર કર્યો હોય એમ વાત કરે છે કે અમે ટેક્સ ઘટાડ્યો, જીએસટી ઘટાડ્યો. પણ તમને એ ખબર છે કે આ ગામડાના ખેડૂત તમારા ટેક્સ થી મરે છે, આત્મહત્યા કરે છે? એ શું કામ કરે છે જાણો તો ખરા? એ નથી જાણવું. રત્ન કલાકાર આત્મહત્યા કરે, ખેડૂતો આત્મહત્યા કરે, અને અમારા સુરતની કઠણાઈ છે. હવે તો વિદ્યાર્થીઓ એના બાપા ફી નથી ભરી શકતા, એટલે વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કરવા લાગ્યા છે. આ દુઃખ છે. નહીં આપતા અમને મત, અમે કદાચ હારી જશું, કઈ ફરક નહીં પડે, પણ જો ગોપાલ ઇટાલિયા જેવા માણસો જીતશે તો ગુજરાતની રોનક બદલશે, ગુજરાતના લોકોને સુખ સુવિધામાં વધારો થશે. વાત હતી હેક્ટર દીઠ, મંડળીમાં પણ એવું હતું કે ભાઈ એકરમાં 3 લાખની જગ્યાએ 5 લાખ, આમાંથી કોને 5 લાખ મળ્યા? હાથ ઊંચો કરો. ખોટી ફાંકા ફોજદારી. અમારા ઉમરાળા તાલુકાને સહાય જાહેર કરી હતી 2024 ની. ગયા મહિનામાં 7મા મહિનામાં કે 11 તારીખ થી 29 તારીખ સુધી ફોર્મ ભરવાનું, પણ એની માના હામ છે. જો એક પણ ફોર્મ ભરાણો હોય તો પોર્ટલ જ નહોતું ખોલતું. આટલા ખોટા છે, આટલા. ભાઈએ કીધું રોડ ખાઈ ગયા, સંડાસ ખાઈ ગયા. અરે આ ખૂટિયાઓ આપણા ગામની ગૌચરે ખાઈ ગયા છે, અને ગૌ વંશને રખડતા કરી દીધા છે. અને એ ગાયના નામે મત માંગે છે, એ ધર્મના નામે મત માંગે છે. ચૂંટણી આવશે એટલે અણઘણ નાવડિયા વચ્ચે પણ દખા કરાવવાનું કામ આ લોકો કરે છે. આ લોકો આ જાતને ઓળખી જાજો. આ નવી જાત આવી છે. ભાઈએ કીધું એમ, રમેશભાઈએ વાત કરી કે આ નવી જાત આવી છે, અને આ બહુ ખરાબ છે. શહેરની અંદર તમારા દીકરા દીકરીઓ રહે છે, એમને પૂછજો કે છેલ્લા 5 વર્ષમાં તમારા ઘર ચલાવવામાં ફાફા પડી ગયા છે, ઘર ચલાવવામાં. અને આવનારા 5 વર્ષ જો આમનામ જશે તો સુરત થી ઉગામેડી બધા પાછા આવશે. એ મારી ગેરંટી છે. એનું કારણ છે
કે મેં મારા ધંધાની 10 વર્ષનું કેલ્ક્યુલેશન કર્યું, અંતે અમારે ધંધા છોડવા પડ્યા છે. વિચાર કરો, સુરતની અંદર કેટલા કારખાનાઓ બંધ થાય છે. ઓલો આપણી પર 50% ટેરિફ નાખે છે, તો મોદી સાહેબ એને ગિફ્ટ આપે છે કે ભાઈ તમે અમારા દેશમાં કપાસ આવાજો, અમે તમારી ઉપર ડ્યુટી નહીં લેવી. તો મારા ખેડૂતોનો શું વાંક છે? આજનો 1150 રૂપિયા ભાવ. વિચાર કરો, એમાં તમને કેમ પોસાશે? કેટલી મહેનત કરવાની, દિવસે મહેનત કરવાની, રાતે રોજડાનું ધ્યાન રાખવા જવાનું, પછી કાંઈ થાય અને ફરિયાદ કરવા જઈએ તો આ ભાજપનો ખૂટિયો પોલીસ સ્ટેશને જઈને આપણી પર ફરિયાદ કરે છે. પણ તમને વિશ્વાસ આપું છું કે કોઈ પણ તમને હવે હેરાન કરે તો અમારા જિલ્લા પ્રમુખ પાસેથી મારો નંબર લઈ લેજો. કોઈના બાપની તાકાત નથી કે મારા ખેડૂતને હેરાન કરે. લઈ લેજો મારો નંબર. અને કોઈ પણ ટપોરી તમને હેરાન કરતો હોય, કોઈ પણ જગ્યાનો ટપોરી તમને પાણી વાળવામાં તકલીફ આપતો હોય, તમને ખાતર ન આપતો હોય, તમને રેશન ન આપતો હોય, તો લઈ લેજો મારો નંબર અને કરજો ફોન. હું મજાલ છે એની તમને કેમ ન આપે. આ હિંમત અમને ગોપાલ ઇટાલિયાએ આપી છે. તમે જોવો છો કે વિસાવદરની વાત થઈ. આ વિસાવદર વાળાને એવું હતું કે ભાઈ મહેન્દ્રભાઈની ગાડીમાં બહુ પૈસા ફરે છે. એને એવું હતું, મારી ગાડી રાતે પકડી, રાતે 12 વાગે મારી ગાડી ઉભી રાખી અને મારી ગાડીમાં રોકડા 35,000 રૂપિયા મળ્યા. તો પોલીસને એવું થયું, રમેશભાઈ, કે આ ગુનો નહીં બને. પોલીસને એવું થયું ગુનો નહીં બને એટલે એને ભાજપને ફોન કર્યો કે નાવડિયાની ગાડીમાંથી 35,000 રૂપિયા મળ્યા. બહુ મોટી રકમ મળી ગઈ. ગોપાલ ઇટાલિયાને મદદ કરવા, જીતાડવા માટે 35,000 રૂપિયા મળ્યા. પણ 35,000 તો ગુનો ન બને. તો મારા બેટાએ એને 20,000 એડ કર્યા અને 55,000 કરીને ગુનો કર્યો. મેં કીધું મજા આવી ગઈ, હું કાલ 55,000 સોડાઈ લાવ્યો, 20,000 નો નફો કર્યો. પહેલી વાર ભાજપના ખિસ્સામાંથી પૈસા કાઢવાનું કામ થયું, એ ગોપાલ ઇટાલિયાના હિસાબે. એટલે આટલી હદ સુધી આ લોકો નકામા છે. શું વાત કરવાની? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, હવે તો સરપંચમાં ગોહો કાઢી દીધો, અમારો અને તમારો. અરે એ ગામનો છે ભાઈ, અને ગામના કામ કરાવો. સરપંચો અમને છાનામાના મળે. કે એમાં એવું છે મહેન્દ્રભાઈ કે અમે જો તમને મળશું ને તો ઓલાને ખબર પડી જશે તો અમારા ગામમાં ગ્રાન્ટ નહીં આપે. એ હું એના બા કરિયાવરમાં લાવ્યા છે ગ્રાન્ટો, કેમ નથી આપતા? અરે સરપંચો, તમે પણ આવા હાવ નવાલા થઈ ગયા છો કે તમને ગ્રાન્ટ ન આપે. બોચી પકડીને નાખો હેઠા, કેમ ન આપે? આ વાત છે, આ પીડા છે. આ લોકોને કોઈને કઈ પગાર વગાર નથી આવતા. પોતાના ધંધા, પોતાના રોજગાર છોડીને કામ કરે છે. હું સુરત થી આવું છું, છેલ્લા 5 વર્ષમાં લગભગ 3 લાખ કરતા વધારે ગાડીમાં ફર્યો છું ને એના પ્રવાસ કર્યા છે. અમને કોઈ પૈસા નથી આપતા, પણ ભગવાનની કૃપાથી અમારું ચાલે છે. અમે કોઈને કટકી નથી કરી. કોઈને એમ નથી કીધું ભાઈ તને અનાજ અપાવી દઉં, લાય 50 રૂપિયા, તને ભાઈ ફોર્મ ભરી દઉં, લાય 50 રૂપિયા. અને આ તો મારા બેટા જો એમ ન થયો, સાહેબને આપવા પડે. સાહેબને આપવા પડે ભાઈ. અરે સાહેબ શેનો ભાઈ? સાહેબ અમારા બધાની કાળી મજૂરીનો પગાર લે છે. અમારા ઘરમાં અમે દેવું કરીને સાહેબોને દેશું તો અમારા છોકરા ભૂખે મરશે, અને તમે એની તરફેણ કરો તો સાહેબને દેવું પડશે. આવા લોકો પાસે આપણે દેશની આશા રાખીએ. શું દેશ વિશ્વગુરુ બનવાનો છે? વિચાર કરો, ગામડાના રોડ નથી સારા. 30 મિનિટનો રસ્તો હોય, 55 મિનિટે પહોંચીએ છીએ. છતાંય અમે સડકો બનાવી, એકના એક રોડે. જો કદાચ એકવાર સડક બનાવે તો હું એનો દાખલો આપું તમને. આ લોકો શું કરે? એક રોડ બનાવી નાખ્યો ઉગામેડીથી ખોપાળા લાખણકા વાળો. અત્યારે તો નથી, પણ બનાવી નાખ્યો હોય તો તમને આવીને એમ કે ભાઈ તાલુકાની ચૂંટણી આવી છે, જો અમે રોડ બનાવ્યો ઉગામેડીથી લાખણકામાં, એટલે તમે આપી દો મત. સારું, રોડ બનાવ્યો. પાછી ચૂંટણી આવે વિધાનસભાની, જો અમે રોડ બનાવી દીધો છે ઉગામેડીથી લાખણકામાં, તમે પાછા મત આપો. પાછી સંસદ સભાની ચૂંટણી આવે, લોકસભાની, એમાં પણ એમ કે અમે રોડ તો બનાવ્યો તમારો લાખણકાથી ઉગામેડીનો.
આ 3 વાર એકની એક ચૂંટણીમાં આ હરામીઓ મત લઈ જાય છે આપણી પાસે. આ શીખો. જો આ લોકો આપણે ક્યાં છેતરે છે. પણ તમને એટલી કહી દઉં કે વિસાવદરના લોકોએ ગામ સભાઓ થાય છે ને એમાં પ્રશ્નના એટલા મારા કર્યા છે ને કે આ લોકો હવે ગામ સભા કરતા ડરે છે અને હવે ગામ સભા પોલીસને હારે લઈને કરે છે. તો શું ગામડાના લોકોને એની પીડાના એના પ્રશ્ન નહીં પૂછવાના કે ભાઈ અમને મંડળી ક્યારે મળશે, અમારે ક્યારે ખાતર મળશે, આ મામો ભાણિયો હારે આપો છો, ભાણિયોમાંથી અમને ક્યારે મુક્ત કરશો, યુરિયાની હારે નાનો આપતા હતા એ મામા ભાણિયા હતો એમાંથી ક્યારે અમને મુક્ત કરશો, ક્યારે અમને ખેડૂતોને તમે કેનાલના પાણીઓ આપશો, અમારી સિંચાઈ અમારી ખેતી ક્યારે તમે બચાવશો, અમારા માટે ક્યાં શું કરશો, આ રખડતા ઢોર ભૂંડ રોજ આના ત્રાસમાંથી અમને ક્યારે મુક્ત કરશો. રાતે એ ભૂંડ નડે અને દિવસે આ ભૂંડ નડે. અમારા ખેડૂતોની આ કઠણાઈ વિચારવાની વાત છે. કેટલી વાર આપણે મત આપતા. તમને ન લાગે કે આ છોકરાઓ હાચા છે, ગોપાલ ઇટાલિયા હાચા છે એવું ન લાગે તો તમે તારે મત નહીં આપતા. કારણ કે અમે મત માટે ફરીવાર નહીં આવીએ, પણ તમે જ્યારે કેમ કામ કહેશો ત્યારે આમ આદમી પાર્ટીનો માણસ ઉગામેળીમાં હાજર થાય અને આમાંથી કોઈ ન આવે તો મને ફોન કરજો. હું સુરતથી પણ તમારા ગામ માટે આવીશ, એ મારું વચન. મિત્રો, અમારે તો કામ કરવા છે, બાકી સુખી ઘરના છીએ અમે. કોઈના બૂચ મારી ચૂકવણા કરી 30% ચૂકવણા 20% ચૂકવણા કરીને આ મંચ ઉપર નથી ઉભા. ગામને ચૂકવી દીધા છે. આખા ઉમરાળાની બજારમાં પૂછજો કોઈનું બૂચ માર્યું હોય તો અમને મત ન આપો. અમે કોઈની પાસે કામ કરવાના રૂપિયા માંગ્યા હોય તો આમ આદમી પાર્ટીને મત ન આપતા. અમે તમે કીધેલા કામમાં તમારી સાથે ન આવ્યા હોય તો આમ આદમી પાર્ટીને મત ન આપતા. પણ જો તમને અમે સાચા લાગતા હોય તો આ ડિસેમ્બરમાં ઉગામેળી વાળી થવી જોઈએ એવી આખા ગુજરાતમાં વાત થઈ. બોલો, તૈયાર છો? બધા લોકો હાથ ઊંચા કરી ગયા. ખૂબ સરસ, આભાર. અને હાથ ઊંચો કર્યો છે એ યાદ રાખજો. અને ઘણી વખત કેવું થાય, આપણે અત્યારે એમ થાય ભાઈ મહેન્દ્રભાઈ તાણી વાત કરી, બિચારાનું ગળું બેહી ગયું, હા પાડી દઈએ એટલે જાય અહીંથી. પણ એવું નથી. જો હકીકતમાં આપણે પરિવર્તન લાવવું, બદલાવ લાવવો અને એમ થાય કે સાચા શાસનને લાવવું છે, ગોપાલ ઇટાલિયાને મજબૂત બનાવવો છે, એને આપણે મુખ્યમંત્રી તરીકે જોવો છે, તો એના માટે નાની શરૂઆત કરવાની છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતથી શરૂઆત કરવાની છે. અમારા મહેન્દ્રભાઈ તો અહીંયા ખૂબ એક્ટિવ છે. ગમે ત્યારે બોલાવો હાજર થઈ જશે. ગમે ત્યારે લોકો મને કહે છે કે ભાઈ મહેન્દ્રભાઈનું કામ સારું છે. ઘણા બધા પરસોત્તમભાઈ છે, અમારા રમેશભાઈ હોય, આ બધા એરિયામાં હોય તો એ બધા કામ કરે છે. તો જો તમને એવું લાગતું હોય કે આ લોકો સારા છે, આ લોકો કામ કરે છે અને ભવિષ્યમાં આપણે એને સપોર્ટ આપવાનો છે, તો એકવાર મારા વટી મોબાઈલ કાઢી અને મિસ કોલ મારો ને આમ આદમી પાર્ટી ને ગોપાલ ઇટાલિયાને મજબૂત બનાવવા પોતપોતાના મોબાઈલ કાઢો અમને સમર્થન આપવા માટે. બધાય પોતપોતાના મોબાઈલ કાઢો. હું તમને મિસ કોલ મારવાનું કહું, એ મિસ કોલ મારજો. ગુજરાતીમાં બોલીશ, સંભળાય તો છે. 9512 04 04 04 3 વાર 0404 આ મિસ કોલ મારશો એટલે તમારામાં લિંક આવશે. એ ખોલશો એટલે એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો, જેથી કરી તમને આખા ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે, સુદાન શું કામ કરી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા શું કામ કરી રહ્યા છે, અમારા આમ આદમી પાર્ટીના બોટાદ જિલ્લામાં શું કામ કરી રહ્યા છે, એ માહિતી તમને મળશે. અને એ માહિતીથી તમે તમારા મિત્રોને કહી શકશો કે ભાઈ આપ વાળાએ તો કામ કર્યા છે, આમ આપ વાળા કામ કરવા વાળા છે એટલે એને મત આપવાના છે. આપ સૌએ મને સાંભળ્યો અને આ જે સભાનું આયોજન કર્યું એ તમામ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ,
જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ. હવે રાજુભાઈ અણગણને વિનંતી કરીશ કે સૌ લોકો પધાર્યા છે એનો આભાર વ્યક્ત કરશે. આભાર વિધિ કરવા માટે રાજુભાઈ પધારશે. રાજુભાઈ લીબાભાઈ અણગણ. ભારત માતા કી જય. અત્રે ઉગામેડીની અંદર પધારેલા મહેમાનો, મહેન્દ્રભાઈ નાવડિયા, સુરેન્દ્રનગરથી પધારેલા મહેમાનો, બોટાદ જિલ્લા પ્રમુખ અને ગામના આગેવાનો, અને આપ સૌ બહુ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા તે બદલ ઉગામેડી આમ આદમી પાર્ટી તમારો ખૂબ હૃદયથી આભાર માને છે. અને બીજું કે આજે એક મેણું માર્યું છે કે તમારી સભામાં સંખ્યા નહીં થાય. હવે આપણે કાંઈ પૈસા તો દેવાના આવતા નથી. એ પૈસાની બસો અહીંયા મૂકે છે, 3 જણા જાય છે ગમે એના મિટિંગમાં. પણ હવે જ્યારે ગોપાલ ઇટાલિયા અને રાજુભાઈ કરપડા આવે ને ત્યારે આખા ગામને ભેગું થવાનું. એ આપણે મેણું એનું ભાંગવાનું છે. શું કામ ન આવ્યું? ગોપાલભાઈએ કીધું ને કે રાજકારણ શું કામ ન કર્યું? રાજકારણ એટલું બધું ખરાબ હોય તો શું કામ આપણે સ્ટેજ ઉપર બેસી જઈએ છીએ? તો મૂકી દો ને, મોટા વડીલોને મૂકી દો ને. શું કામ કરે? આપણે વડીલો સલાહ આપે રાજકારણ ન કરવું. શું કામ ન કરવું ભાઈ? ખરાબ છે, ખરાબ છે. શું કામ ભાઈ આ બધું હાલે છે? તો હવે આવતી ગમે ત્યારે સભા થાય ત્યારે આપણે એ મેણું ભાંગવાનું છે. બધા મેણા ભાંગવામાં હાર્યા છો કે નથી? બસ તમારો ખૂબ ખૂબ આભાર. મહેન્દ્રભાઈ, મારી એક વિનંતી છે. આ ગામની અંદર ગોપાલભાઈની મોટી સભા રાખવાની છે. તમે સુરત ભેગા થાવ ત્યારે મારી બોટાદ જિલ્લા ટીમ વતી ગોપાલભાઈની આ ગામમાં ખૂબ મોટી સભા રાખો એવું રાજુભાઈને એક તમે તારીખ આપજો. આમ તો ગોપાલભાઈનો કાર્યક્રમ ભાવનગર જિલ્લામાં દિવાળી પર આયોજન થઈ રહ્યો છે, તો તમારા ગામમાં પણ કરશું અને ગોપાલભાઈનું અહીંયા આપણે ધામધૂમથી સ્વાગત કરશું અને એમને સાંભળશું. એ મારી પણ ઈચ્છા છે અને આપ સૌની પણ ઈચ્છા પૂરી કરીશું. આભાર. ખૂબ ખૂબ આભાર. આપણે અહીંયા સભા સમાપ્ત કરીએ છીએ. તો